અને તો આ સોમાં હોય ખોરચેલું ભરાઈ ગયું વાળા આ નજરા કાકા હુર્યા હુર્યા રહેવું છે, ધંધો કરવો નથી. ધંધો તો કાકા મેં એક વિચાર કરું છું. વળી શું વિચાર કર્યો પાછો? વિચાર એવો છે કે આપણે એક રિસ્કા લાવવાની. અલ્યા હમણાં બાઈક હજી મહિનો છો નથી, તારે વળી મહિના મહિને વિચાર બદલે છે. બાઈક તો હવે સમજ્યા, પણ એ રિસ્કામાં હારો ધંધો થયો પાછો. અલ્યા જેની લાઈ જઈને પૂછતા હો, ભત્રીજા જેને લાઈ જઈને પૂછ્યા હો. અમાર પેલો દોસ્તાર હે ને હોદનો ધાયરી પૈસા કરતો હોય છે, તમે જુઓ તો કાકા. કયો તમારો દોસ્તાર? એ પેલા શું નામ છે? ધાયરી હોદ તમે પૈસા કરતો હોય છે, કેટલા ભેળા કરે છે પૈસા નાખ્યું તો આ બધું મજૂરી કર્યા મરી જવાના છે. કોઈ લાવી નથી, હમણાં બાઈક લાવ્યું, રહેવા દો. ના કાકા રિસ્કા તો લાવી છે આપણે. અલ્યા ભત્રીજા શું લ્યા ઉલીમાં સુલમાં પડે તું? ના ઉલમાં સુલમાં નહીં, ઓળમાં પડે છે યાર. આપી બેઠા બેઠા તમે ખાતા આવીશો. અલ્યા રહેવા દે ને મારું મન. ના કાકા તમે મારું મોનો, આપી લાવવાની રિસ્કા. રિક્ષા મજા નથી, અને સોમાવું છે ને હપ્તા ભરાય નહીં, અને ખમી દો તો સારું કહેવાય. સોમાવું છે આપણે રિસ્કા જમે જાય કાકા. મોનો મારો આપી ના લાવરી. એટલે તું ની મોને એમ ને? ના રિસ્કા તો લાવી દે આપણે. હારું હેડ હેડ, તારી જીત પૂરી કરે એક કામ કર. આપણે વાહમાં જઈ અને ભયન ખેતા બરાબર. જો ભયન ને હાલ નહીં કરે તો પછી મારા બેટા તારા વિવાહ કરવા છે ને, તો યાર મોઢું મળીને દે છે કે આવશે ને. એમ તો કાકા ઠીક છે, પણ રિસ્કામાં ભૈયા શું કરવા છે? પૂછવું પડશે ભાઈ, ભયાને પૂછ્યા વગર મેળ આવે નહીં. તું એક કામ કર, પૂછતા અને ભેગા કેતા જા કે મારા કાકા કીધું છે તમે વાહમાં આવો. શું કામ છે? આવી બે તો ઘણા ના થઈ ગયા. ના પૂછવું પડે ગોડા, તું હજી નેનો છે, તને ખબર ના પડે. હોય જોઈ જોઈ હો, તું જઈને કેતા પછી આપણે વાત કરાવીએ. જા જાડી હું કરું આટલું જાડ. હા જા, મોડું મત કર. ઉતાળે મેં આવશે પાછો, હટેડજે તું. જા હટેડ. હા મેં આવે એવું રિસ્કા લાવી છે, અને કાકાને હે ને બેઠે બેઠે ખવડાવતું ખાલી. જો રિસ્કા લાવે છે ખાલી, રિસ્કા આવે છે રે કાકો ખા છે. જો રિસ્કા આવે છે. લ્યા ધુડાબાઉ શું કરો? એટલે વાડીમાં તો થોડોક વહારા થાય ને, તમે કંકોડો વાળવા પેઠા નહીં. એટલે આ કંકોડા નહીં વેણતો ને, આ કોટન બોટા વસમાં થઈ હમા કરું રાખ. શું લ્યા તમે આ વાડ્યો અમને વાડ્યો? આપણે મારા કાકે બોલાયા છે, રિસ્કા લાવી છે મારે. તાર કાકો નવરો પડી ગયો છે, મને બોલાવા મળ્યો છે. ના એટલે મારે ને રિસ્કા લેવી છે નવી એક. હવે આવડે તને હાકતે? હાકતો તો આવડી જાય, ચો હા નહીં આવડો તો પછી કોઈ લેવી નહીં, રહેવા જો ના આવડતું હોય. ના એટલે મારા કાકો મોની જો ને, તમે લેવા મત બગાડો. હાડો તમે હાડો રા. એટલે રહેવા જો કહું છું, નહીં લેવી. એટલે આમાં કાકા નેટ મને આ લઈને તમે લેવા મત બગાડો એમ. તાર કાકા તો નકે ચાર જિંદગી ની કોઈ દાડો ખબર પડે છે. તમે એટલે હવે ભત્રી દવાજી મોની જાય તરત તો હમણાં એ પાસે નહોતું કરશે ખોટું. નહોતું કોઈ ના થાય અહીંયા છો અમે કોઈ યાર. એ ભાગશે પણ બીજે ગોમના ની ખોટું વગાડશે, એના કરતા રહેવા જ નહીં લાવી. એટલે તમે લે બગાડ્યા ભૂલું કરો. હાડો કે મોનો કઈ હારો હેડ તું તા, હું આવું જા. તો ચાણ આવો કો, હું હમણાં આવું જા. હા રોડો તાણે. અલ્યા પૂરા ભાઈને ભત્રીજો બોલાવા આવ્યો તો હવે રિક્ષા લેવી છે ને. હા શિખર હાસુ બોલે છે કા એની તો પૂરા ભાઈ એવો અને મોઢે સડાયો છે ને, તે હવે આડા લીધા છે નહોતા નહોતા. મને જવા જેવો, અમે બોલાવ્યો છે. પૂરા ભાઈ શું કરો? ભત્રીજો બે આ ભત્રીજો કેવો આવ્યો તો શું વાત સાચી છે? રિક્ષા લેવી છે એમ કેતો તો. એટલે આયા તો છો એમ કરો, હેડો મોસે આવો. હોય આયા હેડો મોસે આવો. લે તું તો કોમ કર, રિક્ષા તો લેવા જ તારી જશે. હાલ તો કોમ કરી. આ મસાલા આમાં પેલો હારો મસાલા હોય, એક હારો ખોલ ચડાયેલો હોય ભાઈ. આટલે રાખ ટુકડો રાખ. હોય નકે અમે ઘંટા મોણા પાછું ઓછું અભળાય. હવે હે બુરાભાઈ, આ ભત્રીજો કેતો કે રિક્ષા લાવી છે. હવે ભાઈ અને રિક્ષા નું ભૂત વળગ્યું છે, ઉતારવું છે. મને ના પાડે પણ શું કરો, કોઈ માનતો નથી. મને હાકતે આવડતું નહીં અને ખોટી હુકમ લેવરાવો તમે. હવે લાવવા જો આડો તો શું કરું કહો. હું તો હમણાં બાઈક લઈ આવ્યો ને, હવે મહિનો છો છે.
વળી પાછું રિક્ષાનું ભૂતું પૂર્યું છે. બાઇક નું તો બરાબર હતું, પડે કરે તો એકલા ની જ વાગે, આ ગામની વસ્તીને વગાડશે, બીજું તો ઠીક છે. હવે ક્યાંને કીધું કે હું હાચવી નાખ્યો એમ કે એમ કે છે કોઈ ભાડેમાં રિક્ષા છે કોઈ? રિક્ષા મારું બધું તમારો ભાઈબંધ છે, હા, એને હું વાત કરું. નગર પાસે છે મારા ઓળખી તો એક મોણો, રિક્ષાનું લે વેચ કરે જ છે સાધનોનું. તો વળી બરાબર છે હેડો. બરાબર છે. હા બસ કાલના દાડે સાધન નું કામ છે, કેતા નહીં કે તમે આમાં લાવ્યો ને આમાં લાવ્યો. ના ના આપણે તમારે 70 વયનું પાલવે પોહાઈને લઈ લેવાનું, બરાબર? તમારે પોહાય કે ના સાધન સારું છે તો જ લેવાનું. હા એ તો હું આવું છું ઘરે, મને જોયું હું સાધન. એટલે અહીંયા તારું શું કામ છે? લઈ દો પણ એને ખબર પડે જોવા જેવા રિક્ષા. મારે ના જવું પડે કાકા સાધન? ના ના જવું પડે. ભત્રીજો સૌ તો કશો હતો નહીં. ના ના લઈ લો, ભત્રીજા ની ભેળો લઈ લો. એ આવે ને તો એને એમ તો ના થાય કે મેં જોઈ નથી રિક્ષા. વળી કોઈ કારણ કે તમે આપણું બોનું કાઢે કે ના એ વાત એ સાચી છે, પણ મારું તો કહેવાનું એમ જ હતું કે આ બાઈક હતું એ બરાબર હતું. હવે એની ઈચ્છા છે લાવવા એટલે સારું સારું. એ કહે હું પૈસા કમાવું એમ કે છે. રૂપિયા ભેગા કાકા તમને રૂપિયા ભેગા કરું. કાકા બેઠા બેઠા ખવડાવજો જુઓ. હા અમે ભાડા તું તાર કાકા ને બેઠે બેઠે ખવડાવ દે. નવરા કરે છે હવે એના ઉપર જાય. ના એ તો બરાબર છે મોહેડો. તમે આશા રાખો, થોડો વિશ્વાસ રાખો મારા ઉપર. લહાડો હું મારા ભાઈબંધ ને ફોન કરું, આ જે રિક્ષા નું લે વેચ કરે છે ને એને ફોન કરું. કરજો ફોન. મારા ભાઈબંધ અમે રિક્ષા નું લે વેચ નું કરે છે કે. હેલો બોલો જોડાભાઈ. કમાભાઈ એક રિક્ષા લેવી હતી. ત્યાં તો લઈ આવી ગયો. મારે ભાઈ ને છોકરો વાપર્યો છે, આમ તો ભત્રીજો થાય છે મારે. ખોટો આડો લીધો છે પણ તોય કીધો વાકડ્યો છે લેવરાવો. ના ના એને શોખ પૂરો કરાવો, આપણે તો બિયાલા જ રિક્ષા. એટલે આમ છે પાછો ઘરનો, એટલે રિક્ષા હારી લેવી છે. હારી મારે ભાઈબંધ એક પાકો ભાઈ છે અને હારી રિક્ષા છે, એક હાથે ચલાવેલી. હા તમારે હારી લેવરાવું, ચિંતા મત કરો તમે. મારો ઉપર વિશ્વાસ છે કે ના ના વિશ્વાસ તો છે. તમારી રિક્ષા તમને તમે જેવી કોઈ એવી લઈ આવજો. હારો 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 હો. એ હારું. હું ફોન કરું ને એટલે તમે આવો પછી બહાર ધોપાવામાં, નકર પછી ભાઈ એમ કરતો ને તમે બહાર જ આવજો ધોપાવામાં. હારું હેડો ધોપાવામાં તું આવ. હા એ હારું. હા તો જા છોકરા રિક્ષા ને કોક પેશન્ટ ગાડી રિક્ષા લેતા હવે જા, અને માપનું ભાડું કરે ને એને લઈને આવજે. અરે રિક્ષા તો હું લાવો તમે ખાલી જો. હા હા બેટો બચ્ચન હવે નેટ 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 કરતો મના છે ને, હવે રિક્ષા વાળા બોલાવું, ફટાફટ રિક્ષા લઈને આવરો, પછી ગોમમાં ફેરવું જબર. શું લાલા ભાઈ ઘરથી હતી એક આપણે ચોય ને આ પાડોશના ગોમમાં જવું છે. કેટલા જણા અમે તો કોણ, મારા કાકો છે ને એક મારા ભાઈ છે, 3 જણા જેવા છે. કોણ ભાડું તો શું દેવા કો? 800 રૂપિયા. 800 રૂપિયા ભાડું? એટલે થોડા સમજીને કોક માપના. 800 તો બાજુના ગામમાં છે એટલે સમજીને કીધા છે. ના યાર થોડા હાવ સમજીને કીધા છે 800. ના તો થોડા સમજો કે યાર વધારે પડે એમ. 800 તો કમ્પ્લીટ. ના 800 ને ઘણા વધારે કેવરા, તો થોડા પાડો ના ગોમમાં જાવ એ જો કોઈ છૂટું જાવ છે. તો તમારે કેટલા આવ્યા? તમે કોક કહો સમજીને કહો પછી મૂકું તમને. કીધું 800 રૂપિયા આવજો. મારો બેટો, મારા કાકો, મારા બાન, હવે આ લાલો ભાઈ ભાડા ઉપર આવીને બેઠા છે, ગતું ઓછું કરે એમને ડખડાવી એમ છે. એટલે માપનું રાખો કે ભાડું થોડું. તમારે કેટલું આવ્યું? 500 રૂપિયા રાખો. એમ કહો તમે તમારા કાકો ભરે ગાડી લઈને જતા રહો. એટલે રિસ્કા લાવી યાર, નેટ નેટ બધા મના, તમે યાર મત બગાડો હવે. 600 રૂપિયા આવે તો આવું ને. 600 રૂપિયા નહીં, 500 રૂપિયા રાખો. 500 તો ના છે. અરે પાડોમાં જાવ ને એ જો કોઈ લોકો જાવ છે. હેડો તાણે મોની જે સારું કર્યું. અને એક વાત કહું તમને. હા બોલો. અમારા કાકો પૂછે ને કે પેલું ભાડું કરી દઉં, કે ખબર છે 400 રૂપિયા કરી દો. 500 ના 100 રૂપિયા હું તમને આજે તમે આવશો ના કાકા કહેતા ના 500 કરી દો. ના કઈ હું મોનજી નહીં કે આટલું મૂકું દવરાય. બસ લાલો રાખો. તમે હે ને હવે થોડી રિવીઝ કરો, પછી વળતી કરો ને. હું મારા કાકા ટૂંકો કઈ બોલાવ. કાકા હરદો રિક્ષા આવી છે. રિક્ષા આવી ગઈ હોય તો છોકરો ચલો ભાડું કર્યું એટલે છોકરા ભાડું તો કાકા આખું કરાવ્યું છે, 400 રૂપિયા કરાવ્યું છે.
₹400 લ્યો તો મારો હા ફાયદે લાવ્યો લ્યો રાણી તે તો હોશિયાર ભાઈ છોકરો હો રાણી કાકા તો નુકસાનમાં હું ના બાજુ બેહો છોકરો છે હોશિયાર પાછો હા હોશિયાર છે તમારે બહુ ભત્રીજો ખૂબ હોશિયાર છે તમે બેહો. બે લે બે બાર બેહવાજે મને બે બારો ખાવાજે ના બે રિક્ષામાં કાકાને પીરી નો છે તમે તો ભાઈ હા ફોન કરો કમાઈને ફોન કરો હા એને હું ફોન કરો આવે હજી આવવાનું છે એક આવે ને ભાઈ અમારે અલ્યા કાકા હેલો? શકો છો કન્યા તો ના ના રિક્ષા જોવા છે કમાન હા ભાઈ અમે હવે રિક્ષામાં બેઠા પર આવો ને તમે નાકે આવતો રહો નાકે આવી ગયો છું તમે તારા વાળા એ હારું હો આવજો રહો હર પાછા હટાવજો પાછા રિક્ષામાં ખોટી થાય એમ નથી પાછા હું તમને કહું એ હારું રાજે ભાઈ રાજે હટજો ભાઈ રાજે તે ભત્રીજા ને અમે હોય ને ભાઈ રિક્ષાનો અમે ભૂત કાઢ્યું છે કે એટલે એને લાઈન જ જપસી ના ના ભાઈ લાવવા જો થોડા ભાઈ એનો શોખ પૂરો કરવા ના દો. ના કરવા છે શો પૂરો કરવા અમારા પાસે આટલો લાડક ભાઈ ભત્રીજો જ છે પાછા હું તમને કહું ભાઈ આટલે રાખજે પેલો ભાઈ અમારે ઉભો છે ભાઈ આવજો રહો આમકા તમે આવો રા આવો તમે ભાઈ આવો આમકા આવરો તું સુરાભાઈ તારું ઘર આવડો. આમકા આવરા અરે આકડો મત ખા એટલે ડ્રાઈવરે આકડો છે ભાઈ એ ધુડાભાઈ હા ભાઈ અમારા મોન ઉપર આટલો અમાર લાડક ભાઈ ભત્રીજો જ છે હું તમને ના કહું. ના લઈ આલો કશો વાંધો નહીં પણ ભત્રીજાને કે તમારે હાસવી નાખજો બિલ ના ના હવે કીધું છે એને ભાઈ હવે શું કરે છે એ એના ઉપર થાય હા, એ તો સારું છે હજી એને કીધું છે કે હું રિક્ષા હાચું કાકા તમારે પૈસા લઈ આલ્યો ના સાચી વાત છે મોટું રિક્ષા લાવ્યો, લાવ્યા મોટું. પછી છે ને તમારે ચિંતા કરવાની કશું જરૂર નહીં એમ ને હા આ પાછું આમ રાખજે મારું તમારે રાજુ કાકા તમારી ઇજ્જત થી આ જ આવજો. ધુડોબાના બધા પથારી ફેરો છે આપણે કે જો મારા બધા ના ધૂળો બાને છે કે અહીં પછી કે ના મારે પેલા લાઈ જોડી હો રિક્ષા મારો તો ના જ છે રહેવા જો તો સારું છે ના ધૂળાબા હવે ભત્રીજાની છે. ધૂળાભાઈ ઓળખો હા આપણે રિક્ષા છે પણ ચાલુ લોનની છે અરે સાલ છે જોવા તો જો હારી હોય તો સારું લોન ની સાલ છે આપણે તો હા એમ રિક્ષા સારી રિક્ષા હારી હોવી જોઈએ આપણે ટકાટક રિક્ષા તો કમાભાઈ. અમારે એમ તો આ ભાઈ રહ્યા ને ઓળખીતા છે કમો ભાઈ હા રિક્ષાનો લેવેચ કરે જ છે આપણે તો ટકાટક રિક્ષા હોવી જોઈએ અને એને ખબર જ હોય બધી તમારે એક નંબર લીધા. એટલે હું શું તાર દાડી હતી ને? તે શું આ તાર મોમે ના પાડે તો દાડી નથી હારતા? તાર મમ્મી ક્યાં બે આવ્યા? કેમ લઈને આવ્યો છે રિક્ષાવાળા? અલ્યા આ રિક્ષામાં તો જબર હતો ભયા ના તમે તો યાર જબર કર્યું છે એમ કરો કમાભાઈ હવે કેટલું કેટલું થવાય છે ભાઈ યાર થોડુંક જ છે પણ હવે હેડતા તો એટલે ચાર તો અલ્યા ઊભી રહેવા જો ને બહુ ઊભી એમ પછી કરો આવરા આપણે હેડ તો જો આપણે હેડતા જબરા તમારી હા, ગાડી પાછા કાઢી લે ભાઈ ડ્રાઈવર કોઈ- કોઈ બી અમે આવો હો આમ તો એક ક્ષેત્રમાં છે જ હવે. લીધા વગર રાતો નહીં ને કે ભાડું બાડું નહીં મળે અને રિક્ષા બાદ લેવી રહી શું કીધું? હવે એક ક્ષેત્રમાં છે ધૂળાભાઈ હેડો હેડ્યા જા. રિક્ષા તમને એક નંબર લઈ આલું આ રિક્ષા હારી હોવી જોઈએ કમાભાઈ જો ફેમિલી અમે તો પાર્ટી નવા પાછા અમને નથી ખબર પડતી ધૂળાભાઈ ફેમિલી પાર્ટી છે થોડીક ઓલી એટલે પાર્ટીની સિબિલ ખાલી ના બગાડવા દે. અરે ના આ બગડવા પાર્ટીની સિબિલ તો કોઈ બગાડવી નહીં અને મારા વીસ હોય તો મને લાવો એટલે લાવો. તમે સિબિલ નું ખૂબ ધ્યાન રાખજો સારું સારું હો? રિક્ષા તો આપડી હીરી જ છે બધા. રિક્ષા તો હારી જ છે પણ આ પક્કા ભાઈ જગાડું અને જગાડો અહીંયા જગાડો પક્કા ભાઈ એ પક્કા ભાઈ એટલે જાન ભાઈ નથી આવું વર્તી મારે ફોન આવે અલ્યા ઉઠો ઉઠો વર્ધીમ નહીં લઈ જાઓ ઉઠો પક્કા ભાઈ એટલે નથી આવું ભાઈ હું કાલ જોતો દિલ્હી યાર હું થાચો છું એટલે આ દિલ્હી ગયા હતા પણ ઉઠો પક્કા ભાઈ તમારો ભાઈબંધ કમો ઉઠો ઉઠો પક્કા ભાઈ તમે રિક્ષા તો દિલ્હી રિક્ષા લઈને ગયા હતા એવું એમ એટલે થાચ્યા હશો તમે ના એટલે હું ખટારામ લઈ ગયો. તો વળતે તમે હાચી ના આવ્યા છો એટલે થાચ્યા છો ના વળતે હું ખટારામ જ લાવ્યો ખટારામાં એમ? પણ આ તો જોવા ના ને એમ જ થાય. એમ થાય છે એમ તો તમારે રિક્ષાના ગ્રાહક લાયા છે એટલે તમને જગાડું તમારે ઓળખીતા છે? મારે ઓળખીતા છે મારો ભાઈબંધ જ છે સારું સારું હવે મારે આટલાથી નથી મારે જે જાવું એ મારે હારી લઈ જાય પડે. એટલે ને તમારે કાઠું છે હારી લઈ જવાનું તમે વાત સાચી છે. આટલા થાય છે ભાઈ હારી રિક્ષા છે એમ
હા દુગાભાઈ ભાઈ કમાભાઈ કઈ કઈ આ રિક્ષા છે હરી રિક્ષા છે હરી રિક્ષા છે આ થોડો હાલો અલ્યા ભાઈ જોવી પડે ને ભાઈ એમને એમ થોડી લેવાય જોઈ લેજો કોરી મોરી થી રિક્ષા ના ના આ તો પલટી ના ખાલી છોકરાની કાસ ફોડી મારે શું થાય ગાડી નહીં મારી તમે હાથ ફેરવો ગાડી કમ્પ્લીટ છે ચિંતમ છે કે તને ગમે છે એમ તો ગમશે જ કે જબર છે જેવી તેવી તારે ચલાવવાની છે જો ભાઈ મસ્ત છે ને આ તો છોકરાની શું કે રમેશ ગમે તે હા. પાડ્યું તું એટલે તારે આખવાની છે જોઈ લે મારો મોનો આ રિક્ષા ઠોચેલી છે સોચેલી નથી અલ્યા મને મારો વેમ લાગે ધુડાભાઈ એટલે પણ હા બેહી ગયો તમારે ભત્રીજો. એટલે એને આ ભૂત જાજ્યું છે આ રિક્ષાનું પૂરું કરો ના હોય તો અલ્યા મારું સીટું બીટું ધુડાભાઈ થોડું તોડેલું લાગે આમ તો કમ્પ્લીટ જ દેખાય છે અલ્યા છોકરા તું મને મારી રિક્ષા થોડી ભાઈ ચાલો તો આ જોવું છે ચેડથી થોડા ઘણું તો રહેવાનું એટલે ચમકા ઊંચી કરવી શકશું વજન ઉપર લેવી છે રિક્ષા અલ્યા ના ના ભાઈ આમ જોવી તો પડે ને ભાઈ અને વજન ઉપર લેવી તો ચીચી બી લઈ લાવો ચાવે પણ આ તો ઊંચી કરો કીધું વજન ઉપર લેવી ના વજન ઉપર નહીં રાખવાની પણ એમ તો જોવી પડે ભાઈ ચાવી ચાવી લેતા બતાવો તો ચાવી દો તો. ના તો કીધું આ તો ઓડી ઓ એને તો કાસ તૂટેલો છે ને કોઈ ચેડી નો ઠેકડા મારવા છે. આ તો એમ છે કે છોકરો વધારે છે થોડા ભાઈ વાત હોબળો છોકરા થી વધારે હવે છોકરાને તો શું કહેવાય હવે ગમે તે સાકુ લઈને આવે તો એટલે હવે ઠીકડું તો દિલ્હી કીધું કોમ છે આઈફોન લેવા આઈફોન લાયા જો તમે યાર તો વિડિયો બનાવવા આલજો કમર અમે મોનો કે ના મોનો આ રિક્ષા ઠોચી લીધી મને એમ લાગે છે મારું બધું આ કમલો ભાઈ હરુ પાનની આપણો હમણાં પહેરાવરા કમો આપણને પહેરાવે લાગે તમે કહો કો હું તો કહું રહ્યો છું ઠોચેલી પણ તમારે ભત્રીજો ચાર મોને ડિસ્કસ રાખવા નવી નહીં અલ્યા ઠોચીલી તને ખબર ના પડે તમે વાત કરજો કમો ધોડાભાઈ તમાર ભાઈ જો રિક્ષા ને અંદર થી જોઈ લે ભાઈ અંદર થી ઉપર થી જોઈ લેજો અંદર થી ને થી જોઈ લેજો જોજો પરું મને તો હવે હું તો ગમે એટલું કેવું તો મારું હેડવાનું તો છે નહીં એટલે શું ધવાડી એકલું લઈ જાવ તો શું તમારે બધું ચેક કરતો પાછું ના કવાડી પેલા ગોળી એકલું ધવાડી જોઈને રહેવા જેવો જ નહીં મેળાવે ભાઈ ઓઇલ બોઇલ તો નહીં ખાતી ને ઓઇલ નહીં ખાતી ઓઇલ તો નથી ખાતી પણ આ ડોહો રિક્ષા લેવા આવ્યો છે કે શું કરવા આવ્યો છે એમ કહો છો એટલે ભાઈ રિક્ષા જ લેવા એટલે ભાઈ જોવી પડે પથારી ફેરવવા આવ્યો છે હારી. ના ના પથારી લેવા આવ્યો છે પથારી આ ઓમ કરે છે ને આ ઘડીક ઓમ કરે છે ને આ શું અરે રિક્ષા લેવું હોય તો આવી રીતના કોઈ કરે યાર જો અલ્યા ભાઈ જોવી પડે જોયા વગર ના લેવાય પેલા કોઈ ફોટો મારીને ચેક કરે ભાઈ અહીંયા હાર્યા છે ને હાર્યા ઓને એક કામ કરો મારું મોનો તમે પોપડો મહેમાન અને આ મારા ભાઈબંધ છે તમે આ રિક્ષા રહેવા જો અને કાકે ભત્રીજાને તમે છે બળદગાડું લઈ આલો માતાનું સારું કે તમે આ વાન રિક્ષા કોમ અલ્યા લઈ જા રિક્ષા ભાઈ આ શું અલ્યા પણ જોવી તો પડે ને જોયા વગર થોડી લેવાય પહેલી વખત લીધી સાધન નથી અમે નથી લીધી બાઇક લાવ્યું છે હવે આ 3 ટાયર વાળું પહેલી વખત લીધી 2 ટાયર વાળું તો એની લાવ્યું છે પણ 3 ટાયર વાળું પહેલી વખત લીધી એટલે એ જોવું પડે જોયા વગર અમારે ચેમ ચેમ જોવાની તો રીત હોય એટલે ઓમ ઓમ આ શું બહુ ચીજી છે અલ્યા શું આમ કરો જોવા તો જો ભાઈ તો આ બે છે બે નથી રિક્ષા છે એને હશે શું વાત કરે ધુડાભાઈ તો જોવા જેમ નહીં લાગતો પણ જોવું પડે ભાઈ જોયા વગર રિક્ષા લઈ જવાની છે અમારે મારા પૈસા આલવાના કોઈ અમારે ફાટેલી નોટો આલવાની છે અરે મહેમાન વાળો બે પેલી વિભાળો એને જોવરાય પણ અમે એટલે રિક્ષા લેવા આયા બે લેવા છે આયા વોકો પણ શું કરે છે કે નેસે છે કે શું જોવાનું અલ્યા પણ જે જોવાનું છે રીચડી વાવા તો કોઈ આવજો મહેમાન પણ જોવું પડે ભાઈ જોવું પડે આ એન્જિન એકલું જોઈએ શું અમારે એન્જિન ની બાટકા ભરવા પછી હા શું કહો એન્જિન ગભે લઈને ફરવાનું અમારે મારી વાત એટલે તમારે પેસેન્જર મોય બેહારવા છે કે ઉપર કુદાડવા છે જોવા જો તમે તારી મોરે મોરે એટલે પણ આવી રીતના અજયનો નિયમ ગાવો અમે તો કુદાડ અમે ઘણી નવી રિક્ષા પાર્ટી છે નવી પાર્ટી છે ભાઈ જુઓ
શું છે ખબર છે રિક્ષા અમે છે ને પહેલી વખત લે જ છો એવું એમ ઓવે અને અમારે ભત્રીજાને રિક્ષા લેવાની છે આ ભાઈ ભૂરાભાઈને ભત્રીજાને છે તમારો ભત્રીજો છે આ રહ્યો અલ્યા હોયની તો આ તો બળદગાડું હાકે એટલે આ તમે આ છોકરાને જોવો છો હા બળદગાડા ઉપર ગણો છો તમે એટલે દેખાય રહ્યો છે કે લેબડો પાડે એવો છે ને તમે કહો એટલે પણ એને બાઇક છે ઘરી બાઇક તો હાકેદરો છે ને હવે એને રિક્ષા લાઈન કમાવું છે અને આ કાકો કંઢો શું હશે એવું એમ ઓવે ખવરાવ ખાવા બેઠા ના ના લઈ જો એટલે અને તમે જોવા જઈએ તો નહીં એટલે આમ તમારે વેસવી છે કે પછી અમે અહીંથી વળતા છો ના ના 20 છે મારે તો મારા ભાઈ મારે હાસવા હું તો મારે જે જાવ મારે મને હારી લઈ જાવ પડે ના ના એ તો દેખાય રહ્યું તમે એવા છો જ પાકો ભાઈ હું પાકા ભાઈ કિંમતની થોડીક વાત કરું ભાઈ તમે રિક્ષા જો હા અમે રિક્ષા જો તમે કિંમતની વાત કરો અને આમ હમેરીથી વાત કરજો પાછી ભાઈ કમા ભાઈ તમે આ ભાઈ પાલટી લઈને આવ્યા છો લેવા કે પાલટી છે નવી મારી વાત આપણે શક્તિ રાખો એટલે કદી વળી રિક્ષાના ભાડી આમ નેસે હાથ કાલે ઘડી આમ આમ કરે એટલે આ તો જિંદગી પહેલી બહાર ગાડી હોય ને આ રિક્ષા વારે બાઈક કોઈ ના એટલે કોઈ આયા તો આ તો હાલ તો નેસે પડે જો દાગીને ખોલીને જોઈ એવા છે તો આ તો ભાઈ કોઈ તો આપણે સમય રાખવી પડે વાત તમારી હાજી છે રિક્ષા તો મારા નામે લોન ચાલે છે બરાબર ચાલે છે નવા કોઈ ધંધો કરવા તે ના આવડે હપ્તા ના પડે તો પાડો મારી સીધી થાય તો આપણે તમને હું પાકી લોટરી કરીને આવે એટલે તમારે ચિંતા થોડી મેલો પાકી લોટરી કરાય એટલે કમ્પ્લીટ થઈ જાય અને હાથ કાપીને લઈ લેવા આપણે એટલે બરાબર પછી શું કરશું આ જો તમારો વિશ્વ આલો હા હા તમે જરા આલો બિંદાસથી મારે અમે બીજો ભાઈ બનશે થોડો ભાઈ એને થોડા સંબંધી છે એટલે તમે હવે કિંમત કેમ કરો છો આખી કિંમત લેવી છે જો પાલટી તો આખી કિંમત આલી હતી બરાબર છે તો લોન હું પૂરી કરી અને એને 170 માલી 170 બરાબર આખી કિંમત અને જો પાલટી પાસે એટલે હોય ન હોય તો મને 50,000 રૂપિયા ડાઉન આલે અને એક વીની લોન હું વાપરવા હાલ આ વાત તમારે પાલટી ના કરવાની હું પાલટી મારી રીતે વાત કરું રેડી લેવડ દેવડ આપણે બે હા આપણે બે બરાબર રેડી બરાબર આખી કિંમત અને 170 રિક્ષા 50,000 ડાઉન રિક્ષા બેસાડ તણે હારો છે પાલટી હારી છે અને કે કિંમતના પૂરેપૂરી લોન ભરશે તો 25 રૂપિયા હું તમને આલ્યો તો મારા ભાઈ બનશો યાર આપણે તો કૂટવા બેહા તો આમ છેલ્લે કેટલે પડશે કૂટવા બેહા તો મારા ભાઈ તો ખૂબ કજાક છેલ્લું તો મારું મન રાખે તમારો મન રાખી કદાચ 5,000 જેવો થતો એનાથી મને નથી એમ કે ફાવે આપણે ના પણ ગાડી નવી છે પાસે તમારે હું ખેંચ છું તો તમે ચિંતા મત એક આધી હાચવેલી છે હું કોઈ નાલતો નથી ગાડી આખો માવ હું જો ને અમુક ટાઈમ દિલ્હી છું ને તો ખટારામ ભરીને લઈ જઉં બરાબર હાચી ને લઈ જતો એ તો જોયું મેં તમે હમણાં કીધું મને એટલી હાચવણી છે આપણે તમે ખૂબ આસો પણ એમાં એમ છે કે આપણે પાર્ટી નાખવાની છે રિક્ષા એટલે તમારે છે ને પાર્ટી થી કોઈ લેવા દેવા નહીં આપણે બેને વ્યવહાર તમારે ને મારા વ્યવહાર બરાબર આપણે કૂટી નાખશો તમે શું મારા જેટલું બને એટલું તમારું સામું ખેંચશું બરાબર અને તમે મારા ભાઈબંધ છો બાળકો ખોટું તો થવા દેશો નહીં બરાબર તમે તાર કરો હોજો એ હારું બરાબર પાર્ટી વાત કરતા હો હા હા વાત કરતા હતો અને હું બેઠો છો તમે બેહો હા એટલે આ ડોશીજી છે પિયર ના કે ચા પાણી ભાઈ તમને શું લાગે છે મને તો એમ જ લાગે છે કે આ રિક્ષા લીધા જેવી નહીં હે મને તો એમ જ લાગે કે લીધા જેવી નહીં ભાઈ જોઈ રિક્ષા તમે રિક્ષા તો જોઈ છે રિક્ષા તો ભત્રીજાને ને ગમી યાર કાકા ને એ બેહે છે પણ મારું તો મન ના પાડે એવું છે તોય હજી તમે જોઈ લેજો અલ્યા ભાઈ ધુડાભાઈ તમે લેવા હા લઈ રહ્યો શું કિંમત કીધી છે આ છોકરો રાજી થાય અમારા વડી એને વિચાર છે કે ધુડાભાઈ તમને કહું કે ડાયરેક્ટ પુરાભાઈ ને કૂકો અમે બધા ભાઈ ઊભા જ છો વળી કોણ તને રિક્ષા ગમી છે ધુડાભાઈ બસ ચાલ પાર્ટી કિંમત કહેશે આમ કેશ થી લેવી હોય હા તો 2,20,000 બરાબર અને તમારે ડાઉન ભરવું હોય તો 80,000 કે ડાઉન ભરવું પડે છે હા 80,000 ડાઉન બીજા વધારે પડે મારે હું તો કોઈ હેડો વળતા તો નહીં લેવી તમારે લેવી છે પૂછી લો તમારે કઈ થાય છે સમજીને કહો અમે એમાં ભત્રીજા શું કામ ઉતારા છે આટલા ઊંડા ખાડા ભાઈ હારી આપણે કોઈ થાશે આગા પાછું હોય ને હવે લેવી છે એ લેવી જ છે ફાઇનલ પાર્ટી કીધું છે આખા પાછું તો કોઈ થાય એવી પાર્ટી પગ ભીડેને બેઠી છે શું કરશો કહો મન રાખો થોડું કે એમાં તમારા ભાઈ બનશે તમે સમજાવો ના હોય તો
5000 આખા પાછું કરાવો. આખા પાછું તો તુડાભાઈ પાર્ટી એવી મળી છે ને મને સામે પાર્ટી કોઈ કીધા જેવું જ નથી એમ. એ થાશે તમારું ઓછી તો હે ને. ઓળશી તો વાત સાચી છે પણ હવે સંબંધ તો રાખશે ને થોડો એમ. સારું હેડો થોડા ઘણું કરાવ. હા તો કરાવજો. હો અમારે હવે આમાં નક્કી કરી લો તમે ડાઉન થી લેવી છે કેશ થી લેવી. ભત્રીજા એમ કરો તમે તમારું જ મોન છે, અમારું તો કજી મોને એમ છે નહીં. અને સમજાવો હમી રીચી ધંધો કરે ના ના અને કરશે તમે. ડાઉન ભરાવો ને કે ચેડી હપ્તા ભરજે. વિશ્વાસ કરશે ધંધો કરશે. આ વિશ્વામ ઠેલી મારશે, વેચશે બરા કોક દાડો. એમ ને? હા જબરદસ્ત. તમારા કાકા મને ઓળખે પાછો પડી તને તો ઓળખી જ નહીં. તાર કાકો છે ને તને ચેમ ના ના ઓળખે? મજૂરી સારી કરે છે. એટલે હવે તો શું કરવું છે હવે? લેવાનું નક્કી કરવું ને. એવું છે પણ ડાઉન નું કહો એટલે આપણે ખબર પડે. જો કમાભાઈ, બોલો. હવે એ 80,000 નું તો બધું બરાબર છે. તો સમજો લ્યા 75,000 રૂપિયા રાખો હવે, બરાબર? અને પાલટી કોમ કો સમજ છે પાલટી. એટલે થોડુંક તુડાભાઈ સમજો હવે એ તો અમારે આ ભત્રીજો બધું આડું કરશે. ઈ તો આના આવડા બધું. હવે તો બધું કર્યું. કેમ કે આ તો રિક્ષા છે ભાડો તમને કમાઈને આલવાની છે કોઈ લઈ જવાની તમે હા, એ તો કમાય એના મોણો હે કમાય એવો જ છે. જબરદસ્ત મજૂરી કરશે એમ. હોશિયાર છે. હા. મજૂરી કરશે. પણ તમે 75,000 રૂપિયા જ રખાવજો, બરાબર છે? સારું હેડો ઈ તો હવે તમારું મન રાખીને છોડું છું હા. એટલે પેમેન્ટમાં જેમ જેમ થાય કહો. ચૂડાભાઈ પેમેન્ટમાં એમાં એમ છે આ કે બોલ વાપરો તમે. આ 50 રૂપિયા છે ને, હમ. જો હાજર નોટ કમ્પ્લીટ હો પાસે. હા આ 50 રૂપિયા બોનાના હમ. અને 75,000 રૂપિયા તમારા ખાતામાં આવશે. તમારા ખાતામાં બરાબર? બરાબર ભાઈ ખાતામાં નાખજો. 100% હો? એમાં ભૂરાભાઈ હા, હું ભૂરાભાઈને તો ઓળખતો નથી બરાબર. પણ તમને ઓળખો. તમારે આ વિશ્વાસ તમારો છે 75,000 નો હું જોમી હા. તમારા પૈસા ના આવે હા તો તમે તાર ખબર રિક્ષા લઈ જાજો રી. બરાબર બરાબર? હા હું તો વેલા મને ભૂરાભાઈને ફૂલ ઓળખું. હા. આપણે આ મહેમાનની ભાડ્યા નહીં. ના બરાબર છે, એ તો અમારે ભાઈ જ છે. હા ભત્રીજા તું હાલો, રિક્ષા હાલો. તો મેં નક્કી કરે હો. હા ચાવી પકડાવજો હો. ચાવી પકડાવ તું રિક્ષા તો ટેપ બેપ જો મોજ ચેમ ચેમ વાગે છે કે નહીં વાગે તો બંધ છે. હો ભાઈ શું જોવો રા? અલ્યા ભારત 45 કાકાને વિડિયો આ જોવું સટકી ગયું છે. તમે તો જોતા જોતા રહી ગયા મેં રિક્ષાનો હોદે કર્યો પરો કરે પર હોદો હાવ એવું એમ મગજ જ નહીં હોય ને મગજ જ નહીં. તમે કર્યું છે કોઈ તમે કોઈ ખોટું તો કર્યું 20 રૂપિયા વાળો ડબલું લઈને બેઠા કે ફૂમતો દીધો. જો આ 50 રૂપિયા બોનાના આલ્યા છે. એટલે છોકરો ના લે બનાના લે ના બોનાના આલ્યા. બનાના લે બોનું તો ગમે એટલું ચાલે આપણે. બોનાના આલ્યા છે 50 રૂપિયા અને બીજું પેમેન્ટ આવશે કાલે મારા ભાઈ લાગે ફોનમાં ઓનલાઈન. દોઢનો ભરેલો. દોઢઈનો ભરેલા એટલે પૈસા તમાર થાકે છે હા પૈસા તમે તાર મારા પાસે ગોતો. એવું ને કોઈના મોઢા મન નહીં લાગતા આરે આલે મને ના ના મારા પાસે એટલે બોના 50 રૂપિયા લે છોકરા અમે તો બોમ દે તો છોકરો 100 રૂપિયા આલે આ બોનાના 50 રૂપિયા ના ના સી કેટલા દોઢના ભરેલા. હે બધા સે દોઢઈના ભરેલા અરે મારા શકલ થી તો સોર લાગે મને પૈસા કમા ભાઈ જો હું તમારા વિશ્વ આલો હો પાછી ગાડી તમે તાર પૈસા મારા પાસે ગોત. એવું એમ તમારે એમ જ સમજવાનું કે હું કમા ભાઈ રિક્ષા આલી. બરાબર છે રેડી તો કાલે હોદ સુધી મારું પેમેન્ટ આવી જાય ને કાલે હોજી આવી જાય. એટલે ચમ ચમ કર્યું લોન થી આલ્યું છે કે કેશ થી આલ્યું છે એ આપણે ડાઉન કર્યું છે. ડાઉન કર્યું છે અને બીજી લોન વાપરવા વાળી બીજી લોન વાપરવા એટલે લાવવાની. હપ્તો તો રેડી ભરશે ને regular? હપ્તા તો પાર્ટી રેગ્યુલર ભરશે. અને પાર્ટીને બોલી કરજો એક થી બીજો હપ્તો ચડ્યો તો હું રિક્ષા લઈ જાયું અને તમારે આલો ડાઉન પેમેન્ટ જશે એ તો વાત તો કેટલાનો થશે? અને હપ્તો હપ્તો તો જો આપણે માપનો 8,000 નો રખાયેલો છે 8,000 નો એમ. 8,000 નો હપ્તો હું પાર્ટીની વાત કરું પછી. કરશે પરો છોકરો ધંધો કરશે ઘણો એમ તો પાછો પડે એવો નથી થોડા ભાઈ વાપરો છો ને તમે? હા વાપર્યો. 8,000 નો હપ્તો. હા. અને હપ્તા કેટલા કીધા પાલટી? હપ્તા આપણે ડાઉન લેવાનું છે એમાં 1.5 લાખ ના હપ્તા છે તમારે ભરી નાખવાના. બરાબર. લ્યો હારો. રેડી? લ્યો હારો તો હેડો. તો રિક્ષા માં લઈ જા તમારે ભાઈ બેસવું છે? ના હવે તમે હેડો હા. અને હું મારે થોડું કામ છે આવો. લ્યો હારો. તમા ભાઈ રિક્ષા લઈ જતો લાવો તો ચાવી આલવી છે. જો રિક્ષા ચાવી કે આલો. તમે લઈને આવશો એમ ના. કરજો ને તમે પોકાડજો રી ના હોય તો. ના ના તમે લઈ જાઓ મૂચે પકડવા આવું. હું વળી મારે બીજું કામ છે. હા લ્યો હારો. આમ બાળજો. ઓ, આ રિક્ષા લઈને આય અને હવે પેલી ભાડાની રિક્ષા લઈને આયા ને એમાં એની લઈને જાઓ. હો હો? શું કીધું હેડો આપણે હેડો. અને પાછા આવજો ધીમા ધીમા શું કીધું રસ્તો ખરાબ છે હવે હાચવી લાવજો હા ના ના આમ તો જબર ડ્રાઈવર છે, હોશિયાર છે. પત્રીદા હાચવી નાખજે પાછો હો આમે હેડ હવે ભાઈ રિક્ષા તો કોને લીધી ધંધો કરવાનો છે
હા રિક્ષા લીધી છે રેડી બરાબર બરાબર હવે ધંધો કરે છે એના ઉપર આધાર છે હા, બરાબર કો તો રૂપિયાવાળા કરશે ન કે નવરા તો કરશે પછી ઈ જ છે મને તો એ જ લાગે કે તમે નવરાજ કરશે યાર તારે. ધંધો તો શું કરે પણ મારો બેટો ચેડો છોડતો નથી ને એટલે સારું હેડો હવે આપણે આ રિક્ષા ઘટાડવી પડશે એટલે આ વળી આ ગરબો ફસાઈને બેઠો છે. હોય કઢાવો અને હેડો એટલે આપણે તો ભેંસ રાખવા ગયા તો હું હવે ભેંસ રાખવા હોય. જાય એટલે હેડો તમે આ રિક્ષા ને ધક્કો મારો લો કાઢવાનું કરો રિક્ષા રિક્ષા ના લેવો રે તારા આવા ધક્કા જ મારવા પડે અને એક વાળા વાના મોમો કહેતા કે જાડિયાન મત બેહાર તારે અને ચોથી શિખર પકડીને લાવ્યો બસ સ્ટેન્ડ રિક્ષા વાળો જ નતો